સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્માચ્છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરે કૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ગઈકાલની કથા થોડીક અધૂરી હતી. મહારાજ ગામમાં ફરવા નીકળ્યા છે ને અભયરાજાના ઘરમાં પણ કંઈક દખો થઈ ગયો છે એવી કથા આવી હતી, સમજા ને. આજે દખો પતાવી દઈએ, બરોબર ને. આ સંસાર દખાનો ભરેલો છે એટલે ક્યાંક ને ક્યાંક તો દખા થાય, સમજા કે નહીં. અહીં દખા પતાવવા પડે, સમજી વિચારીને પતાવીએ તો પતે, ન પતાવીએ તો લાંબા લાંબા હાલ્યા કરે, સમજા ને. સ્વામિનારાયણ હરે. એવામાં બનેલી એક વાત સુણો ભૂપય ભેસિંહ ભ્રાત નૃપ અભયની સ્ત્રી સુરબાઈ હતી ભૂપથી કાંઈ રિસાઈ પુત્ર ઉત્તમને સાથે લઈ ગઢપુરથી રામ પરે ગઈ તેના મનને મનાવાને કાજ ગયા શ્રી હરિ લઈને સમાજ. સુરબાઈ એમ કે છે ગોખલાણાના હતા, તો એથી એ કંઈક વાંધો થયો હશે એટલે રામપરા ગામમાં જઈને વસ્યા છે. લ્યો, ઝઘડો તો બે બાજુથી કદાચ થાય, માવતર વાળા કે આવતી નહીં, કારણ તેદીનો જમાનો હતો, સમજ્યા કે નહીં. સાસરીથી દિશાઈને ઘરમાં આવવા દે ને, આજનો માવિતર ઊંધાય એ કે નફા તો ભાગી આવજે કે પાછી, સમજ્યા કે નહીં. પણ તેદીના માવતર સાસરેથી રીસાય પછી માવતરે આવું અઘરું પડતું એને, સમજ્યા કે નહીં. એટલે હવેનો જમાનો ઊંધો હોય થોડોક. એટલે આમાં એમ લખ્યું છે કે રામપર કરીને કોઈ ગામ હશે, ત્યાં જઈને સુરબાઈ દાદા ખાચરની જોડે ત્યાં કને દાદા ખાચર ભેગા છે, ત્યાં જઈને રહ્યા છે. હવે મહારાજ એને મનાવવા માટે નીકળ્યા છે બધા. જો ભગવાન છે બૈરા રિહાઈ જાય તો મનાવતા આવડે મહારાજને. હો, અભયરાજાને તો મહારાજનો વિશ્વાસ હશે, સમજા ને. એ હવે કાંઈ કોશિશ નથી કરી, પણ મહારાજ ગઢપુર થકી નીકળ્યા છે, પશ્ચિમ દિશા તરફ ચાલ્યા. 2 ગાઉ જેટલા ચાલ્યા ને ત્યાં ઉન્મત્ત ગંગાને તીર એટલે ઉન્મત્ત ગંગામાં પાણી સરસ મજાનું જોયું, સમજ્યા ને. કોણ? શ્રીજી મહારાજ. એ સંતો હરિભક્તો ઘણા બધા ભેગા હતા. પાણી આમ ચોખ્ખું પાણી ભર્યું હતું ને,
મહારાજને નાવાની હોશ થઈ ગયા. મહારાજ હાલો નાવું છે કે મહારાજને ઉતાવળ નથી, સીધા હું પહોંચી જાય કે કરો અહીંયા કર લીડા. તો સર્વે સંતો અને હરિભક્તો સહિત શ્રીજી મહારાજ ત્યાં કને ખૂબ ભાવથી નાયા છે. હો, ગંગાને બહુ આનંદ થયો છે. ગંગાએ પણ અલૌકિક રૂપ ધારણ કર્યું, 1000 ધારાનું રૂપ ધારણ કર્યું. આપણે પુલાશ્રમમાં જઈએ ને તો 108 ધારા એમ કહેવાય છે. 1000 ધારાનું રૂપ ધારણ કરીને મહારાજને નવડાવ્યા. આમ શું 1000 ફણા થાય ને, નાગ ફણા, એવી રીતે મહારાજને સ્નાન કરાવેલો છે. ફણા શેષની જેવી 1000. અને ગંગાજી મૂર્તિમાન થઈ અને મહિમા પણ મહારાજનો ખૂબ ગાયો છે. મહારાજની આ એક નવી લીળા જોવાને માટે આકાશમાં તમામ દેવતાઓ અને દેવીઓ પણ આવી છે. ફૂલડાનો વરસાદ વરસાવેલો છે, જય જયકાર કરેલો છે. ગંધર્વો હરિગુણ ગાય છે, ગંધર્વો પણ. હો, એ અપ્સરાઓ નાચે ત્યાં લીડા કરી. હો, મહારાજ ભેડા હતા સંતો ને હરિભક્તો, એને પણ બહુ આનંદ થયો કે બહુ સારો અવસર મળ્યો છે, સારામાં સારો. કે ગંગા મહારાજને હાથ જોડીને કે મહારાજ મારો દેહ લાંબો બહુ છે કે નદી તો લાંબી જ હોય ને, ક્યાંથી શરૂ થતી હશે ને ક્યાં પૂરી થતી હશે. લાંબો દેહ છે, એમાં આ જગ્યા છે ને મારું હૃદય છે. જ્યાં મહારાજ નાયા છે ખડખડીયો નથી. 2 ગૌ મહારાજ આગળ નીકળી ગયા છે. ત્યાં સારું પાણી જોઈ, જગ્યા જોઈને મહારાજ નાયા. તો મહારાજને ગંગા કે મારું હૃદય અહીંયા છે, તમે દિવ્ય રૂપે અહીંયા કરીને સદાયને માટે નિવાસ કરીને રહો અને મારો મહિમા વધારો. ત્યારે શ્રીજી મહારાજ કે તારું હૃદય સ્થળ અહીંયા છે, અમે સંતો સહિત સ્નેહથી બહુ સ્નાન કરેલું છે, તમે દેવતાઓને પણ આનંદ પમાડ્યા છે મહારાજ કે 1000 ધારાઓથી મને નવડાવીને. તો આજથી મહારાજ કે આ જગ્યાનું નામ છે સહસ્ર ધરો. 1000 ફણાથી નવરાવે એવી લીડા, એટલે સહસ્ર ધરો નામ રાખ્યું તેનું. ગયા છો ત્યાં કને? બહુ હવે ઓછા દર્શન કરવા જાય રહ્યા. ગઢડાથી આથમણા જવું પડે. 2 ગૌ એટલે 5-7 કિલોમીટર થઈ ગયો ને. ખડખડિયામાં નહીં, નદીને કાંઠે કાંઠે રસ્તો જાય રહો. અમે ઘણા વર્ષો પહેલા નાયા છે, મોટી યાત્રામાં ગયા ત્યાં નાયા હતા સહસ્રધરામાં. મહારાજ કે તીર્થનું નામ આજથી સહસ્રધરો નામ. અહીંયા કોઈ પાપી પણ પાવન થઈ જશે. આ જગ્યાનો મોટો મહિમા છે, ખૂબ મહિમા વધશે. અને મહારાજ કે તારી સમીપે સદાયને માટે દિવ્ય રૂપે હું અહીંયા નિવાસ કરીને રહીશ. કે અહીંયા કોઈક ભાવથી નાશે ને એને અક્ષરધામ આપીશ. કે શ્રાદ્ધ કરશે આ સ્થળમાં તો એના પૂર્વજોનો પણ ઉદ્ધાર થઈ જશે. બોલ્યા વળી શ્રી હરિસંત પાસ, તથા સુણો સૌ હરિભક્ત દાસ. સૌ જાણજો જે જન સ્નેહી મારા, સૌથી વડું તીર્થ સહસ્રધારા. સંતો હરિભક્તોને પણ મહારાજ કીધું, હા બરો બધા, આ તીર્થ છે, સૌ તીર્થો કરતા પણ શ્રેષ્ઠ છે. કે આખા શરીરમાં જેમ આત્મા હૃદયમાં રહે છે ને, એમ ગંગાનું અહીંયા કને તત્વ વસે છે મહારાજ કે. માટે આ નદીના કિનારા સૌથી વડું તીર્થ સહસ્રધારા. અચ્છા, કવિની કલ્પના છે. ગંગા ગયા ગોમતી જે ગણાય, કાવેરી કાલિંદી મહી મનાય. શોધી જુઓ 7 સમુદ્ર સારા, સૌથી વડું તીર્થ સહસ્રધારા. બહુ મહિમા બતાવ્યો. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ સંતો સહિત સ્નાન કરે એનો મહિમા જેટલો કયો એટલો ઓછો ને ઓછો કહેવાય. જેટલો કયો એટલો. નહીતર સહસ્રધરો ક્યાં છે ખબર તમને? નર્મદા નદીમાં સહસ્રધરો છે. ઇન્દોરથી જવાય, 1-1.5 કલાકનો ગાડીનો રસ્તો છે. તે અમે પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યાં કને. એકાદશીનો દિવસ હતો.
પછી બપોરે નવરા હતા, ગાડી ઉપાડી હાલો નાવા જઈ. પછી ત્યાંના હરિબંધ પૂછ્યું જોયો તો કે તમે જોયો નથી. ગાડી રવાની થઈ ગઈ, ગામ બારે પહોંચી ગયા, સહસ્ર ધરો કોઈ જોયો નથી. લો ગોતો ક્યાંથી? ઓને પૂછા કરી તો કે તમે સહસ્ર તો છે કે નહીં. પછી યુટ્યુબમાં પૂછા કરી, મેપમાં સહસ્ર ધરો મેં લખ્યું, ત્યાં ધરો દેખાણો, નર્મદા નદી છે અને એટલો છેટો છે. પોગી ગયા પછી એના ઉપરથી. અને એકાદશીનો દિવસ હતો અને બપોરે એ સહસ્ર ધરો એ જગ્યા છે ને, એ નદીમાં પાણી બધું તાંગું તાંગું વહે છે, વચમાં પાણા છે બધા. લગભગ કલાક દોઢ કલાક નાયા, મજા પડી ગઈ નાવાની. સહસ્ર ધરો મૂળ ત્યાં કહેવાય છે, જે નર્મદા નદી વહે છે ઇન્દોરથી દક્ષિણમાં છે. અને તેમાં એક સહસ્ર ધરો છે, ત્યાં કેટલું કામકાજ હાલતું હતું. અને તાંગા પાણીમાં, પાણા ઉપર વચ્ચે મોટો પથ્થર હતો, એમાં એના ઉપર સાધુ ચડ્યા તો લગભગ કલાક ખંડ જેવા નાયા સહસ્ર ધરામાં. બહુ મજા આવી જાય. એ સહસ્ર ધરો ત્યાં છે નર્મદા નદીમાં. તમે લખશો ને મેપમાં તો દેખાશે. તો આ મહારાજ નવો સહસ્ર ધરો બનાવ્યો. મહારાજ કદાચ એ સહસ્ર ધરામ પોગ્યા હોય કે ન પોગ્યા હોય નક્કી ન કહેવાય, પણ અહીંયા ઉન્મત્ત ગંગામાં આ સહસ્ર ધરો નદીનો આ હૃદય છે મહારાજ. કે જેમ શરીરમાં હૃદયમાં જીવ છે, અહીંયા એનું તત્વ છે નદીનું. 7 સમુદ્ર સારા કહેવાય છે મહારાજ. કે એમાં એ બધા તીર્થોમાં આ તીર્થ ઉત્તમ છે. લ્યો, કાવેરી, કાલિંદી, મહી, સવડું વડુઆ તીર્થ. જે મુક્ત છે અક્ષરધામ કેરા, મહારાજ કે અહીંયા ઈચ્છા કરશે અહીંયા આવી નાશે કે ન માનસે માનવ જે નઠારા. મહારાજ કે આ વાતને જે નહીં માને ને નઠારા કહેવાશે એ માણસ. બાકી સહસ્રધારા છે સૌથી શ્રેષ્ઠ તીર્થ છે. હવે ગઢપુર જવાનો વારો આવે ને તો એક આંટો મારી આવવાનો, ત્યાં ટાઈમ કાઢી સહસ્રધારામાં જઈ આવવાનું, દર્શન તો કરવાના. નાઈ ને નાઈ તો ઠીક છે. દાન પુણ્ય જયાહી કરાય, અવિનાશી એનું ફળ થાય. પ્રાણી પામસે અક્ષર વાટ, મોટું તીર્થ જાણો તે માટ. અહીંયા આવીને કોઈક દાન પુણ્ય કરશે તો અવિનાશી ફળ થશે, અક્ષરધામ મળશે. મહારાજ કે મને બહુ પ્રિય તીર્થ છે, મને બહુ ગમ્યું મહારાજ. કારણ કે ઓલું ગામ લગી કહેવાય, હાવ જંગલમાં આવ્યું સમજા ને. હારા મારું તીર્થ છે. વળી મનવાંછિત ફળને આપનારું છે. એવી મહારાજે ઘણી બધી મહિમાની વાત કરી. સંતો હરિભક્તો બધા પ્રેમથી બધા સાંભળી લીધું. પછી મહારાજ ત્યાંથી આરામથી સીધા રામપર ગામ ગયેલા છે. અને ત્યાં મહારાજ ઉતારો કર્યો, એક સ્થળે યોગ્ય જગ્યા ઉતારો કર્યો. સુરબાઈને ખબર પડી કે મહારાજ અહીંયા કને આવ્યા છે, એટલે મહારાજને પોતાના જ્યાં ઘરે રહેતા હશે, સંબંધી હશે કે જી હશે, ત્યાં મહારાજને બોલાવ્યા. તો શ્રીજી મહારાજ ત્યાં કને ગયા છે, મહારાજના દર્શન કર્યા. સુરબાઈ બહુ રાજી થયા. મહારાજ ભલે પધાર્યા તમે કે મહારાજ કે અમે તમને એક વાત કહી, તમે માનો કે ન માનો? અમે કહી તમે માનો કે નહીં? સુરબાઈ કે મહારાજ તમે કહો ને હું ન માનું, એ વળી કેવી વાત કહેવાય? કે લ્યો, ગમે એવું બની ગયું હોય, તમે જયારે હાલીને અહીંયા સુધી આવ્યા અને મને એમ પૂછા કરો કે તમે માનો કે ન માનો? રાણી કે પ્રભુ તમારી આજ્ઞામાં સૂરજ અને શશી ફરે છે, સૂર્ય ચંદ્ર તારા એ બધા મારાથી તમારી આજ્ઞા લોપાય કે કયો? શેષનારાયણ છે પૃથ્વીનો ભાર ઉપાડે છે તમારી આજ્ઞાથી. મેઘ છે સૃષ્ટિ વૃષ્ટિમાં, આ સૃષ્ટિમાં વૃષ્ટિ કરે છે પ્રભુ તમારી આજ્ઞાથી. મહાસિંધુ છે સાગર સમુદ્ર, એ તમારી આજ્ઞાથી પાળની અંદર રહે છે, આજ્ઞા લોપતો નથી. બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર મહેશ એ બધા આપણી આજ્ઞાનું પાલન કરે છે. હું આજ્ઞા કેમ લોપું પ્રભુ કયો? મહારાજ કે હાવ હાચું? તો કે હા, તમે અત્યારે ને અત્યારે તમારો ઉચાડો ભરી અને ગોખલાણા જાઓ. મહારાજ કે સમજ્યા ને, આજની રાત અહીંયા નથી રોકાવાની, આજ ને આજ ગોખલાણા જાઓ, એક રાત ત્યાં કને રોકાજો, પછી ગઢપુર જાઓ, બધું બરોબર થઈ જશે. ભલે મહારાજ. કાંઈ સમાધાન કાંઈ કરવા નથી, મનાવવા કાંઈ નથી. મહારાજ એટલી જ વાત કરી, ગોખલાણા જાઓ, આજ ને આજ ભાગી જાઓ, એક રાત ત્યાં રોકાઈ અને પછી ગઢપુર જાઓ અને પછી હંપીને રેવો. મહારાજ કે શું ઝઘડા કરવાના હોય? લ્યો વાત પૂરી, એટલામાં જાઓ.
પછી ત્યાં થકી ગઢપુર જાજો, સર્વ સંપે વસી સુખી થાજો. મારી આજ્ઞાને માનસો જ્યારે, સુખિયા થશો સર્વ પ્રકારે. મહારાજ સુરબાઈને આજ્ઞા કર્યા પછી રામપર નિવાસી જેટલા હરિભક્તો હતા ને એને બધાને કીધું તમે પણ આ ગામ છોડો, આજ ને આજ. બોલો ઓલા પણ અમે શું ગુનો કર્યો હોય? મહારાજ કર્યો કે ન કર્યો હોય? બોલો જ્યાં ફાવે ત્યાં જાઓ, પણ આ ગામ છોડી દે. બોલો આજની રાત આ ગામમાં રોકાવાની નથી. મહારાજ આજ્ઞા કરી. અને મહારાજ કે ખાલી જાવું નથી, તમારી માલ મિલકત બધી લઈને જાઓ, ગાડા ભરીને. જે યોગ્ય વસ્તુ લાગે આજ ને આજ મહારાજ કે નીકળી જાઓ, કે સામાન લઈને. અમે તો જશું દેશમાં ફરવા, દૈવી જીવને ઉપદેશ કરવા. એમાં કહી હરિ તત્પર થયા, ગામ ભાદરે ભગવત ગયા. મહારાજ ત્યાં રવાના થઈ ગયા. ગામના માણસોને બધાને કીધું આજે રોકાજો નહીં કોઈ. મહત વચન માહી મર્મ હોય, જન નહીં જાણી શકે જતે હકોયા. હરિનું અચડવા કે જાણી એવું, સમજ જને સુણી સદ્ય માની લેવું. મહાપુરુષના વચનમાં કંઈક મર્મ હોય છે. એમાં પછી આપ ડાપણ કરાય નહીં. મોટા કે આમ કરો ભલે, કરી જ નખાય, એમાં કઈ નુકસાન હોય નહીં. સમજુ જને સોની સદ્ય માની લેવું. સમજવું હોય ને એને માની લેવા. પછી ગામમાં સુખેથી રહીને મહારાજ ગયેલો ભાગી જાવ કે શું તકલીફ છે કઈ. કેટલાક ડાપણિયા હોય મારે એ ના માની હાલ્યો, અને કેટલાક મહારાજ કીધું એટલે કરે. ગાડા ભરીને ભાગી ગયા બીજા ગામમાં. સમજા ને સગા સંબંધીને ગમે ત્યાં. इति श्री हरिलालजी आचार्य विरचिते हरिलीलामृते सप्तमगढ़ सचिन दयानंद वर्णिंद्र भय सेन्द्र संवादे नाजा भक्त रक्षण नामा एकोनविंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. हरिये आज्ञा करी हती, जन सर्वजो पर गामा. રાતવાસો રહેશો નહીં, મારું માની વચન આઠામાં. એમ કહીને મહારાજ તો ત્યાંથી રવાના થઈ ગયા. હો ભાદરા ગામ શ્રીજી મહારાજ ગયા છે. હવે પછી રામપરા ગામમાં આજ્ઞા જે હરિએ ફરમાવી, તે તો સહુજનને સંભળાવી. માન્યું વચન તે શ્રીજીનું જેણે, માલ મિલકત સંભાળી તેણે. જેણે વચન મનાણું એ તો રવાના થઈ ગયા. હો અને સુરબાઈ પણ તે જ દિવસે ગાડા ભરી અને ગોખલાણા ગામમાં પહોંચી ગયા. બીજા માણસો પણ આજુબાજુના જ્યાં ઠીક લાગે એ ગામમાં માલ સામાન લઈને ગયા. પણ જેને શ્રીહરિનો વિશ્વાસ નહોતો ને એ તો ત્યાં જ રહ્યા. આપણે નથી જવું કે લ્યો મહારાજ તો કે શું કે મહારાજ તો કે. પછી બીજે દિવસે શું થયું, ગાયકવાડી ફોજ આવી, ગામમાં ચડાઈ કરી, રામપરા ગામને લૂંટી લેવામાં આવ્યું. કાંઈ કોઈનું કાંઈ રહેવા દીધું નહીં, બધું લૂંટી લીધું ફોજ આવીને. બહુ પીડાણા શબ્દ પોકારી, રૂએ બાળક નરયન નારી. લૂંટો આવે ને કે દયા તો હોય ને કાંઈ. હે આ બાળ વૃદ્ધો રૂએ ને મરી ગયા, હેરાન થઈ ગયા. જેને શ્રીહરિની આજ્ઞા નો માની એની હાનિ જબરી. કારણ કે ઘર લૂંટાઈ ગયા, માલ સામાન વાસણ બાસણ બધું લૂંટી ગયા, હાવ બાવા કરી દીધા. અને ગાડા ભરી ગયા ને બચી ગયા બધા. લ્યો મોટા પુરુષ કે નહીં આમ થાશે એમ ન કે, સમજા કરો. હવે આ વાત પછી જે ગાડા ભરીને ભાગી ગયા હતા એને ખબર પડી ને એ બહુ રાજી થયા. એને મહારાજનો મહિમા અપાર સમજાણો. હો વાહ વાહ, પ્રભુ તો સાક્ષાત ભગવાન છે. હો આપણે બચાવી લીધા. નતા મનાણા તો રોતા હતા, ભાઈ શું કરે હવે,
હાવ થઈ ગયેલા બાવલા, બધું લૂંટાઈ ગયું, ઘર બાર, પૈસા પૈસા જી હશે કાંઈ રહ્યું નહીં. વચનામૃત શું કે 34માં, ભગવાનની આજ્ઞા પાડવાથી સુખ છે અને લોપવાથી દુઃખ છે. એ ગામના નજરે દેખાણું લ્યો. લોપી હેરાન થઈ ગયા અને પાડી બચી ગયા બધા. મકાન તો ઉપાડીને જાય, માલ ઉપાડી ગયા, માલ તો લઈને ભાગી ગયા હતા. પછી પાછા ભાગી આવ્યો તો વાંધો નહીં ગામમાં. એક જ રાતની વાત હતી, ખાલી એક જ દિવસનો પ્રશ્ન હતો. પછી સુરબાઈ પણ ગોખલાણ એક રાત રોકાઈ અને બીજે દિવસે એ ગઢપુરમાં ગયા. થઈ ગયું બધું બરોબર. મહારાજને આજ્ઞાથી કીધું. એટલે કેમ આવ્યો તો મહારાજ કીધું આવે એટલે આવ્યા, બસ વાત પૂરી. ગઢપુર પરિવાર એવો હતો ને, કંઈક રિસાઈને ગયા હશે, પણ પાછા કેમ આવ્યા બોલાવી એને તો મહારાજ કીધું એટલે વાત પૂરું થઈ ગયું. મહારાજ કે તમે ગઢપુર જાઓ એટલે આવીશું, વાત પૂરી થઈ ગઈ. પછી કોઈ પ્રશ્ન જ નહીં કરવાનો, મહારાજ કીધું એટલે આવીશું એટલે વાત પૂરી થઈ ગઈ. લ્યો મજા અહીંયા બધી. તમારામાં ગમે એવા ઝઘડા હોય પણ સંતો આવીને આમ કરો એટલે કે સંતો કીધું કર્યું એટલે તમે બધી પતી જાય. સમજા કે નહીં? બધી વાત પતી જાય. નહીતર કેટલાય માથાકૂટું હોય, ઉપાધું હોય, માનતા ન હોય, મનાતું ન હોય, કેટલાક મેણાય માળે એવી બાતું હોય, પણ તમે માની જાઓ શું કામ? સંતો કીધું એટલે. પછી કોઈ ઉપર થાય? સંતો કીધું એટલે કરી નાખ્યું, બસ વાત પતી ગઈ. બસ શું ભાઈ એવું કરી લો. એટલે કેમ આવ્યો તો મહારાજ કીધું એટલે ચોપ, બોલવાનું નહીં કાંઈ. હાર મારું કહેવાય. શ્રીજી મહારાજ પછી ભાદરા પધાર્યા છે. ત્યાંના ભક્તોને દર્શન દીધા. મુકુંદ બ્રહ્મચારી ત્યાં મળ્યા, રહી ગયા હતા ને. મહારાજ છે ક્યાં પૂગી ગયા હતા ખબર હે? ક્યાં ગયા હતા? જસદણ ભોયરા. આને મૂકી ગયા હતા મુકુંદ બ્રહ્મચારીને. નદીમાં પાણી ઉતરી આવ્યા. ભાદરા જઈને રેજો તો કોઈ હરિભગત ઘરે રોકાણા. તો મહારાજ છે ત્યાંથી ગઢપુર પહોંચી ગયા. સહસ્રધરામ લીડા કરી, પછી ફરતા ફરતા છે અહીંયા કને સુરબાઈને હરખા કર્યા. પછી ભાદરામાં આવ્યા. ત્યાં મુકુંદ બ્રહ્મચારી મહારાજને મળ્યા, બહુ આનંદ થયો. પછી વસરામ સુથાર ને બધા ભક્તો હતા. મહારાજની બહુ સેવા કરેલી છે. ચાતુર્માસ ચાલતો હતો. ચાતુર્માસમાં ઈ દેશમાં એવો ચાલ હતો કે દર સોમવારે શિવનો દોરો લે અને વારા ફરતી એને કંઈક ઉજવે. કેમ ઉજવતા હશે ખબર નહીં. દર સોમવારે વારા ફરતી જેનો વારો આવે એને શિવનો દોરો ઉજવાનો, ઉજવણી કરવાની, સગા સંબંધીને જમાડવાના, એ જલસો કરવાનો ને આવું બધું કંઈક દોરો હશે, કંઈક જે કરતા હશે એ. એમાં મહારાજને નોતરું આવ્યું. એમાં શ્રીહરિ નોતરે ચડ્યા પાછા. સમજા ને? એ ગામમાં ગયા એટલે તો આખા ગામમાં બધા જમાડે. વાત મજા નહીં. સમજાય ને? ઓલા પ્રેમજી વાણીકની વાત આવી રહી, એ વાત આવી રહી પ્રેમજીની. બધાને નોતરું દે, બધા હરિભગત ને. મહારાજને નોતરું દીધું. મહારાજ જમવા ગયા. સગા સ્નેહી ને તે તો જમાડે, નોતરે હરિને તે હદાડે. એક પ્રેમ જીવાણીઓ હતો, જમવા નિત્ય હરિ સાથે જતો. પણ લોભી અતિશે જય, કોઈને નહીં નોતરું દેય. એના લોભ તણી વાત આવી, હરિને હરિભક્તે સુણાવી. મારો બધે નોતરમ પૂછી ગયા. કોઈ દી હરામ પોતે ન જાણે, કોઈને સગા સંબંધીને કોઈને જમાડે નહીં. એવો લોભી કે પુણ્યને અર્થે એક પૈસો વાપરે નહીં. તો હરિભક્તો મહારાજને કોઈ કીધું, હો મહારાજને કે તમે ભગવાન તો ભલે છો પણ પ્રેમજી વાણિયાને ઘરે જમો તો બરોબર કહેવાય કે નહીં? તો ખરા ભગવાન કેવા તમે કે ભારી મારો લોભીનું ઘર છે કે સમજાય ને? કોઈને જમાડતો નથી, બધા ઘરે જમવા પહોંચી જાય પાછો. અને ખાવું ધરો પાછો, ખાઈ ઘણું જાય એવું હોય, જામ ખાઈ જાય. સમજા? પોતે ને જમાડે કોઈ દે. બધાના નોતરું દે એટલે પૂગી આવે તો કોઈ ના તો પડાય નહીં. પૂગી આવે જેમ તેમ કરીને હારો પોતાનું બચાવે. સમજા ને? બીજાના ઘરે ખાઈને પોતાના ઘરનું બચાવે. આ પ્રેમજી વાણીઓ હતો. સમજા ને? પટેલ નતો. તો મહારાજને કે તમે એને સંતો જમો તો બરાબર થાય કે. તો પછી મહારાજ કે કદાચ જમાડે તમે બધા જમશો લોભીના ઘરે? હરિભક્તો જમીને મારે તમે કે ગોઠવો તો જમીએ કે લો અમારા ઘરે બધાને ઘર ખાઈ ગયો મારો. સમજા કે નહીં? તો કાના જમી કે
મહારાજ કે કાંક તાગ મેળવીએ કે સમજાય કે નહીં, મહારાજને તો આવડે ને યુક્તિ. બધા હા પાડી. પછી મહારાજ કે એને વધારે શું ભાવે એ તપાસ કરો. પ્રેમજી વાણિયાને ખાવામાં પ્રેમ વધારે શેમાં છે? હરિભક્તો કે પેંડા ખાવાનો જબરો હોય કઈ ખબર પડી ગયા ને વસ્તુ પ્રિય શું છે ઈ એમ. મહારાજ કે તો વાંધો નહીં. મહારાજ કે 5 શેર પેંડા લઈ આવો ગામમાં, હારા મારા નો ભલે ખર્ચો થાય, પૈસા અમે દઈ દઈશું પણ તમે રૂપિયા લઈ આવો કે પછી જમાવટ કરી કાંઈ કે હો. પછી શ્રીજીએ બોલાવ્યો એને, એક પ્રશ્ન તો પૂછ્યું તેને, જમવામાં તમે વખણાવો, કહો પેંડા તે કેટલા ખાવો. પ્રેમજી વાણિયાને મહારાજ સભામાં બોલાવીને કે તમે ખાવામાં હોશિયાર છો કે સમજ્યા કે નહીં, તમને ખાતા બહુ સારું આવડે કે તમારા વખાણ થાય મહારાજ કે લ્યો ભોજનમાં, પણ તમને વધુ શું ભાવે? પેંડા. કેટલા ખાઈ જાઓ? 5 શેર પેંડા ખાઈ જાઓ કે મહારાજ. પછી એની પાસે જ બોર આવ્યું સમજે ને, 5 શેર પેંડા ખાઈ જાઉં કે મહારાજ કે જમી ન શકાય તો? 5 શેર પેંડા અમે તમને દઈએ પણ 5 શેર ના જમી શકાય તો બધા સંતોને ને અમને ને હરિભગતને જમાડવાના કબૂલ? ઓલો કે 1 વારની 7 વાર કબૂલ કે લ્યો 5 શેર પેંડાને ઉલાડી જાઉં કે તઈ કે સમજ્યા કે નહીં. એને એમ કે જો ના પાડું તો પેંડા જશે પાછા સમજ્યા ને, અને પ્રિય વસ્તુ મળે તો જવા ન દેવાય ને પાછું. 5 શેરમાં મહારાજને કે ભૂકો ન વધારું કે હો, એક પૈસા ભાર પણ વધારું નહીં કે હો. હાઈ પેંડા જમવામાં કેટલો પ્રેમ હશે એને. ગામનો સરપંચ પટેલ બેઠો હતો સમજ્યા ને, પોતા પાસે હારા મારી મોઘા માયેલી વીંટી પહેરી હતી, નંગવારી પીટીની વીંટી એને દીધી. શું કામ? સાક્ષી માટે. હા, જો ન જમી શકું તો વીંટી તમે રાખો પટેલને કે, અને ન જમી શકું તો જમાડવાના. આ એક શું કહેવાય શાખ તરીકે કઈક એવું કહેવાય ને. એ તો પોતે એટલું ડાપણ કર્યું. પેંડા ખાવા હોંશ બોરીમાં વીંટી દઈ દીધી પટેલને. બધાને જમાડ્યા પછી દેવાની પાછી એમ, બધાને જમાડવું પછી વીંટી પાછી દેવાની. પછી શ્રીજી મહારાજે 5 શેર પેંડા મંગાવ્યા અને સભામાં એને આપ્યા. હો આમ સભા બેઠી અને બેહાર્યો મહારાજ કે ખા કે સમજા ને. પછી ખાતા ખાતા વચમાં તરસ લાગી. એ ભગવાન લગાડે ને પાછી. છનામાના બધા ખાઈ ગયા હોય તો ખાઈ ગયો હોત, પણ વચમાં પાણી પીધું મારું ભરાઈ ગયું તો બુરો. પછી ભૂખ મરી ગઈ. તમે ક્યાંક જમતા હો, તમને એમ થાય બહુ વધારે નથી ખાવું એવું તમે પ્લાન કર્યું હોય ને, તો વચમાં તમે છાશ કે પી લો ને હરખી કરીને, મોટો વાટકો આખો ભરીને, તો તમને સંતોષ થઈ જાય. હવે જરૂર નહીં જમવાની. છાશ પી લો ને એટલે સંતોષ થઈ જાય. અને જ્યાં સુધી છાશ નહીં પીવો ને ત્યાં સુધી એટલું આવો, હજી એટલું લાવો ચાલુ જ પડ્યું હશે. છાશ પી જવાની સમજાય ને. ખીચડી ખાઈ લેવાની છે બાકી નહીં, પછી છાશ હરખી કરીને પી લેવાની, એટલે પેટ છે ને સંતોષ માની લેશે. પછી એમ થાય હાલો હવે નથી ખાવું કે. છાશ નહીં પીવો ત્યાં સુધી મેળ નહીં પડે. આની પાસે છાશ તો નતું પણ પાણી પી ગયું મારું ઘણું સમજા ને, એમાં પછી પેટ ભરાઈ ગયું પાછું. થઈ તો ભારી. પછી મનમાં થયું કે સારું પાણી પીધું ખોટું કર્યું સમજા, પાણી ન પીધું તો સારું હતું. જમતા 3 શેર પેંડા તો ખવાઈ ગયા, પણ પછી અકળામણ થવા લાગી. તોય મારું જોરે 1 શેર તો ખાઈ ગયો સમજા. 4 શેર તો થઈ ગયા, હજી આખો શેર બાકી પેંડા છે હો. જેમ બ્રાહ્મણ ઘણું જમનાર હોય ને, 10-12 લાડુ તો ખાઈ જાય. બ્રાહ્મણ હોય 10-12 લાડુ ખાઈ જાય હો. તોય મનમાં ઈચ્છા થાય કે હજી ખાવું સમજાય ને. કારણ કે યોગ નહીં આવે. પેટ ના પાડે તો એમ મારા આવા લાડુ પછી ક્યારે મળશે. જોરે જવા દે. ઓલા બહાર નીકળે તો માંથી ઘાલે સમજાય. પ્રેમજી વાણિયાને આવું જ થયું. બાથથી પેંડો ઘાલે તો અંદર વાળા પેંડા ના પાડે કે હવે ના આવડે છે કે હવે નહીં રાખી કે હવે બંધ કરી કે, તો અંદરથી બારે આવે ભાઈ લો ઓકારી આવે મેં હો. તે કંઠ સુધી ભરાઈ ગયું બધું. પછી તો થાક્યો. 5 શેર પેંડા ખવાઈ શક્યા નહીં. જગત જીવન બોલ્યા જોઈ, જમી જાઓ કે આપો રસોઈ. બોલો મહારાજ કે હવે ટાઈમ જાય છે હો. હા ઘણો સમય ના હાલે, આનું કંઈક લિમિટ હોય પાછી 10 મિનિટ કે 15 મિનિટ કે હવે થઈ ગયો સમય પૂરો. ગેમ રમાતી હોય ને, આ એક જાતની ગેમ હતી સમજ્યા કે નહીં. ગેમ રમાતી હોય ને ટાઈમ પૂરો થાય એટલે પછી તો નાપાસ થઈ જાય ને.
મહારાજ કે ટાઈમ પૂરો થાય છે હો, ખાશો કે જમાડશો બોલો. પ્રેમજી કે નિખવાઈ ગયો. તો મહારાજ કે રસોઈનું પાકું. મહારાજ પટેલને કે વીટી હાંચું રાખજો, દેતા નહીં કે. સમજ્યા ના? હા, એ સાક્ષી તરીકે આવીએ. પ્રેમજી કે મહારાજ થોડું ઘી નાખીને લાડવા બનાવી. લાડવા કે થોડું ઘી નાખીને. મહારાજ કે થોડું ઘી ના ખાય ને કે દૂધ પાક ને માલપો બનાવો કે લો. મહારાજ કે લાડવા બનાવવાનું કાંઈ નહીં, દૂધ પાક ને માલપો બનાવવાના. સમજ્યા ને? હરિભક્તો કે મહારાજ કોઈ દી એને સાધુ ને કે હરિભગત જમાડ્યા નથી કે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ત્યાં તો પ્રેમજી હરિભક્તોની પાસે કહેવા માંડ્યો, હો પ્રસાદી લેવા વહેલો. હરિભક્તો કે વહેલો આવે, પુણ્ય કામમાં પૈસો ન લાવે, ઘેર ખાય ન પૂરો આહાર, પાસે પૂંજી છે 5,000. 5,000 રૂપિયાનો આ સમી પડ્યો હોય કે હા. એમ કે હા ગરીબ નથી, પાછો શેઠ કહેવાતો હતો, વાણિયો હતો. મહારાજ કે વાંધો નહીં. મહારાજ કે ભીમજી ભાઈ લાડુ નથી બનાવવા, દૂધ પાકની રસોઈ બનાવી. કે ભીમજી કે એવડી તો મારી શક્તિ નથી કે દૂધ પાકની રસોઈ બનાવવાની. હો તમે મારું ઘર બાર બધું જાશે એવું કરી નાખશો. મહારાજ કે કાંઈ નહીં જાય કે. હો હા બધું રહેશે. પ્રેમજી કે પણ હું ગેઠો થઈને પછી ખાઈશ શું કે, મને તમે ભીખ માગતો કરી દેશો. મહારાજ કે વાંધો નહીં, કરકસર કરશું કે લ્યો, પણ બનાવશું દૂધ પાક. ઓલે તો પછી મેં કપૂર નાખો કે ઘણો ખવાય નહીં દૂધ પાક. લે મહારાજ કે કપૂર થોડું નખાતું હશે દૂધ પાકમાં. દૂધ પાક કપૂર નાખી તો પછી ભાવે નહીં ખાવાનો. કહે પ્રેમજી 100 જણ કાજ, 2.5 મણ દૂધ લ્યો મહારાજ. 100 જણા રસોઈ બનાવો ગયા, 100 જણાની. હો અને પાછો શું કે જે હરિભગત જમવા આવે એ એકલા આવે, છોકરા છે અહીંયા કોઈને લઈ ના આવે. તો મહારાજ કે ભાઈ છોરાને મુકન થોડા આવે કે લ્યો, જમવા આવે તો છોકરાને તો ભેગા લાવે ને. પ્રેમજી પટેલને કે આવજો બધા જમવા કે. હો દૂધ પાકની રસોઈ બનાવો પણ કરકસર રાખજો માય. હો બીજે દિવસે જમવાનું બધું નક્કી કર્યું. પટેલે બધું સીધું મગાવ્યું, કારણ કે વીંટી પટેલ પાસે હશે, એમાં મોઘી હતી, હીરો મારો સાચો હતો. પટેલે બધું સીધું મગાવ્યું. હવે રસોઈ થઈ, મહારાજ જમ્યા. એ સંતો હરિભક્તો બધા જમ્યા. મહારાજ પીરસવા જાય. હો પ્રેમજી કે મહારાજ તમે ન પીરસો કે તમે પીરસો બધું ખૂટાડી નાખશો કે લ્યો. મહારાજ કે પીરવા દે નહીં, પણ હવે કે શું હોય કે ના. મહારાજ દૂધ પાકમાં વળી ઘી પીરસે, પાછું ઘી દૂધ પાકમાં, અને ઓલાને ચિતરી ચડે. હો મહારાજ આમ ઘી પીરસો હું તો ભિખારી થઈ જઈશ. હોંખડો રે ની માથો બોલ્યા વગર. સમજા ને? થોડું થોડું દેજો ઘી, થોડું થોડું. હો ગણતરી કરતા કોઈ વધારે આવી જાય ને પ્રેમજી એની સાથે બાજે કે તને ક્યાં આમ તો દીધું, એટલે મારો આવી માથાકૂટ કરે. લ્યો અરે જમવા આવ્યા ને જમવા તો દે. હે કહે પ્રેમજી સૌને કહેજો, મારું કારજ આ માની લેજો. હું મરી જાઉં પછી પણ પૈસો મારો વપરાવો ના જોઈએ. એટલે મરી જા પછી તારું શું કામનું? યા લોભી લોભી મારો. લ્યો કે આજે બધાને જો રસોઈ છે ને મારું મર્યા પછીનું કારજ માની લેજો, કે પછી ખર્ચો કરતા ની મારી વહાય કે. લ્યો આવો લોભી. હો બધા સંત જમી લીધા, પણ એક સાધુએ મજાક કરી, પ્રેમજીભાઈ મુખવાસમાં વેરિયારી જોઈ. તો કે વેરિયારીનો ઉદાહરણ નથી કર્યો કે આપણે કેમ જાય કે નહીં. હા વેરિયારીનો વકાળ છે જ નહીં, એ કાંઈ નહીં મળે કે. હા સાધુ ના પાડી દી. પછી બીજે દિવસે પ્રેમજી મહારાજ પાસે ગયો. મહારાજ મારું દાગીનો લાવો કે. હો પટેલને દીધું તું ને, પટેલને કયો મારું પાછું આવે. મહારાજ પટેલને બોલાવ્યા, વીંટી માગે છે. પટેલ કે જો એને દેવાય નહીં, પૈસા ખર્ચો કરે, બિલ ચૂકવી દે પછી વીંટી દેવાય. કે આનો વિશ્વાસ ન આવે કે આ મારો લોભી. જો એને વીંટી પેલી દઈ દઉં તો પછી ન આવે કે. પટેલ તો હોશિયાર, પેલા પૈસા ચૂકવું પછી વીંટી મળશે તારી કે. ને પછી પ્રેમજી જેટલો ખર્ચો કર્યો તો સીધું પાણી મગાવવાનો, એ પૈસા બધા ચૂકવ્યા. પછી પટેલે એને દાગીનું દીધું. હો દીધા દામ ચૂકવીને જ્યારે, પટેલે દીધો દાગીનો ત્યારે. પટેલ કે તમારી પાસે ઉધાર કામ નો કરાય. પ્રભુએ કર્યું એવું ચરિત્ર, સુણતા જન થાય પવિત્ર.